કોઈ પણ વ્યક્તિને 5 વસ્તુઓ ક્યારે શીખવવી ન પડે, મારે બોલવાની જરૂર નથી. કેમ કે મેરેજ છે ને એ ખાલી બે વ્યક્તિઓનું મિલન નથી, બે પરિવારોનું મિલન છે, બે માન્યતાઓનું મિલન છે. મનીષભાઈ, બીજી એક એ વાત કરી હતી કે અમારી ઉંમર અત્યારે હવે 22 થી 24 વર્ષની હોય, ઘરેથી પણ એવું કહેતા હોય કે હવે તમારો બાયોડેટા બનાવવો છે. હા, તો અમને કઈ રીતના ડિસાઈડ કરીએ? કારણ કે અમને ક્યારેક એવું લાગે કે અમે હજી એટલા મેચ્યોર નથી કે એટલે જો મેચ્યોરિટી તો બાળકને 16 વર્ષે આવી જાય. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને 5 વસ્તુઓ ક્યારે શીખવવી ન પડે, મારે બોલવાની જરૂર નથી. બધાને ખબર છે કે આ દુનિયામાં વ્યક્તિને વ્યક્તિ સાથે સંબંધ હોય જ છે, અને એ સંબંધનો સીધો સિદ્ધાંત માતા પિતા પર હોય. માતા પિતા એવું ઈચ્છતા હોય કે તમે જવાબદાર બનો. 2-3 પ્રકારના લોકો હોય, આપણે એમને ડિસ્કસ કરી લઈએ, તમને ક્લેરિટી મળી જાય. પહેલા પ્રકારના લોકો એવો હોય કે 22 વર્ષની ઉંમરે લગ્ન કરવાની એટલા માટે ના પાડતા હોય એ કમાતા જ ન હોય. બીજા પ્રકારના લોકો એવા હોય કે એ જવાબદારી લેવા જ ન માંગતા હોય. એને એમ છે કે એકલા છીએ ને તો 9 વાગે ઉઠીશું, 11 વાગે શું, કોણ પૂછે, કોણ નથી પૂછતું. ત્રીજા પ્રકારના લોકો એવા હોય કે જેમનું ઓલરેડી કોઈ જગ્યાએ સરસ મજાનું ટાંકું ફિટ હોય, એટલે એવું ઈચ્છતા હોય કે તમે કયો એ નહીં, અમે કઈ લગ્ન થવા જોઈએ. ચોથા પ્રકારના લોકો એવા હોય કે જેમને એવું લાગતું હોય કે પેલા કરિયર સેટ કરીએ ને પછી મેરેજ કરીશું. અને પાંચમા અને છેલ્લા પ્રકારના લોકો એવા હોય કે જેવું એવું માનીને જ બેઠા હોય કે મેરેજથી બહુ બધા પ્રોબ્લેમ્સ થશે, એટલે આપણે આ જંજાળમાં પડવું જ નથી. 5 લોકોની માનસિકતા ખોટી છે. મેં મારા જીવનમાં જે જોયું છે એ તમને શેર કરું છું. તમારી ઉંમર કરતાં વધારેની મોટી લાયકાત એ છે કે તમે જ્યારે એક વ્યક્તિનું જીવન બદલી શકો ને ત્યારે જ તમારે મેરેજ કરવા જોઈએ. કેમ કે મેરેજ છે ને એ ખાલી બે વ્યક્તિઓનું મિલન નથી, બે પરિવારોનું મિલન છે, બે માન્યતાઓનું મિલન છે, બે બિલીફ્સનું મિલન છે. 50,000 રૂપિયા કમાઈ લેવા એ ખાલી મેરેજ માટેનું સર્ટિફિકેટ નથી. 25 વર્ષની ઉંમર એનું સર્ટિફિકેટ નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ, મેચ્યોરિટી, સમજણ એનું સર્ટિફિકેટ છે. કેમ કે તમે એક વ્યક્તિના જીવનની હારે જોડાઈ રહ્યા છો. એ સ્ત્રી હોય તો બી ભલે ને પુરુષ હોય તો બી ભલે. સ્ત્રી કે પુરુષની મેરેજ કરવાની ઉંમર જે ગવર્મેન્ટે આપી છે એ મેચ્યોરિટીની આપી છે. હાલ તો બાળકો 12 વર્ષે મેચ્યોર થઈ જાય છે. પણ મારે તમને એ કહેવું છે કે 12 વર્ષ હોય, 24 વર્ષ હોય, 30 વર્ષ હોય, જ્યાં સુધી તમે બીજા વ્યક્તિની જવાબદારી, સોશિયલિઝમ, પ્રોફેશનલિઝમ અને મેન્ટલ એબિલિટીની હારે ના લઈ શકો ત્યાં સુધી ક્યારેય મેરેજ ના કરવા જોઈએ. કેમ કે તમે તમારી લાઈફને સ્પોઇલ કરશો, આવનારા વ્યક્તિની લાઈફને પણ સ્પોઇલ કરશો. રિસ્પોન્સિબિલિટીની ક્લેરિટી બહુ જરૂરી છે. કેમ કે પરિવારની જવાબદારી એટલે મેરેજ છે. સાહેબ, તમારા માટે પ્રેમ શું છે? બહુ વખત બહુ બધા પોડકાસ્ટમાં પૂછ્યું છે. આજે તમને કંઈક અલગ વાત કરું જે છેલ્લા 8 મહિનાથી હું જોઈ રહ્યો છું. 5 વસ્તુ તો પ્રેમ જરાય નથી. પ્રેમ પૈસો નથી, પ્રતિષ્ઠા નથી, પદ નથી, સેક્સની ભૂખ નથી, અને બધાથી મોટી વાત કરું તો પ્રેમ દેખાડો નથી. આ 5 નથી. હવે પ્રેમ શું છે? પ્રેમ છે ને એ નિડરતા છે. પ્રેમ છે ને એ સાહસિક સ્વભાવ છે. પ્રેમ છે ને આપણી પાછળ કોઈ ઊભું છે ને ભરોસો છે. પ્રેમ છે ને ઉગવા, ઉછેરવા અને ઊંચાઈ સુધી લઈ જવા માટેનું અસ્તિત્વ છે, જે તમને સંભાળી શકે, સાચવી શકે અને સાંત્વના આપી શકે. પ્રેમ ક્યારે છીછરો ન હોય. પ્રેમ હંમેશને માટે ઊંડો હોય. અને પ્રેમ કોઈ ડીલ નથી. પ્રેમ એ અનુભૂતિ છે. માણી શકો, જાણી શકો, સમજી શકો અને જીવી શકો એવી વાસ્તવિક વૃત્તિ એ પ્રેમ છે. એટલે હું એમ કહું કે મને પ્રેમ થઈ ગયો તો એ વાત ખોટી છે. પ્રેમ થવાનું વસ્તુ જ નથી, પ્રેમ અનુભવવાની વસ્તુ છે. અનુભૂતિનો આધાર પ્રેમ છે. સાહેબ, એક વાત કરું, મેં પણ એક પુસ્તક લખ્યું છે, કલેક્શન ઓફ વેલ્યુઝ. ક્યા વાત, અભિનંદન. વિચ આઈ લર્ન ફ્રોમ યુ. કહેવાય ને કે કોલેજમાં જ્યારે લોકો હોય ત્યારે આવું કંઈક થાય તો ડિપ્રેશનમાં જતા રહે, પણ મેં એક ટ્રાય કરી હતી કે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરવું. બહુ મોટી વાત છે. અને આનંદ થશે કે તમને આપણો પોડકાસ્ટના અંતે એ ગિફ્ટ તરીકે આપીશ. ધન્યવાદ, આભાર. સાહેબ, હવે વાત કરી છે આપણા વસંત દાદા, શ્રી વાત્સલ્ય ઋણ યાત્રા. આપણે હરિદ્વાર ગયા હતા, તમે ત્યાં હોસ્ટ તરીકે ગયા હતા, અથવા તો જે વાત કરી હતી ખૂબ જ આમ પ્રભાવશાળી અમને લાગતી હતી. મારા 5 સેશન હતા. એઝ અ સ્પીકર તરીકે મારા ત્યાં 5 સેશન હતા. વસંત દાદાએ ખૂબ સરસ આયોજન કરી અને એમની જીવન યાત્રાની સાથે જોડાયેલા એવા વ્યક્તિઓ કે જેમણે એમની કંપનીને ડેવલપ કરવામાં, એમના પરિવારને ડેવલપ કરવામાં ખૂબ સારો ફાળો આપ્યો. એમના ઋણને સ્વીકારવા માટે યાત્રા બનાવી હતી, વાત્સલ્ય ઋણ સ્વીકાર યાત્રા. એમાં એક પ્રોગ્રામ અમે સ્નેહ સંગાથનો કરેલો કે બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે આપણા ઇમોશનલ બોન્ડિંગ કેવા હોવા જોઈએ. એક પારિવારિક લાગણીઓ ઉપર, એક માતા પિતાના પૂજન ઉપર, એક માતા પિતા તરીકેની જવાબદારી કે સંતાન ઉછેરના મૂલ્ય ઉપર, અને એક પ્રોગ્રામ અમે દાંપત્ય જીવન ઉપર કરેલો કે જેમાં હસબન્ડ વાઈફના રિલેશનો ઉપર કામ થયા. 5 પ્રકારના મારા પ્રોગ્રામો, સિગ્નેચર પ્રોગ્રામો છે જે હું બધે જ કરું છું, ત્યાં કરું છું. ત્યારે ત્યાં ખૂબ મજા આવેલી, ખૂબ આનંદ થયેલો. પણ ત્યાં એક છઠ્ઠો પ્રોગ્રામ બી અમે 15 મિનિટ 20 મિનિટ માટે જે તમે બોલ્યા એના ઉપર કરેલો, અને એ છે ગ્રેટિટ્યુડ.
ગંગા કાંઠે બેસીને આજ સુધીમાં જીવનમાં કેટલા લોકોએ આપણા માટે કંઈ ને કંઈ કર્યું છે, એમના માટેનો આભાર માનવાની શરૂઆત ત્યાંથી શરૂ કરેલી. 3 સિમ્બોલ કે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કરવા જોઈએ, જે મારે તમારા પોડકાસ્ટના માધ્યમથી લોકોને બતાવવા છે અને કરવા જ જોઈએ. એક સિમ્બોલ છે આ સિમ્બોલ. આ સિમ્બોલ ખૂબ સરસ. મતલબ સારું, ખૂબ સરસ, વેરી ગુડ, વાહ ભાઈ વાહ, જબરદસ્ત, આપણાથી બોલાતો જ નથી. હા અને આ સિમ્બોલ થતો નથી ને એટલે અંદરથી ઈર્ષ્યા બધા પ્રત્યે બહુ આવે છે. બીજો એક સિમ્બોલ છે, આ હાથ બીજાના ખંભા પર જાય ને આપણે એને શાબાશી આપીએ, આ થતી જ નથી. અને ત્રીજો સૌથી મહત્વનો સિમ્બોલ છે 2 હાથ જોડવાના, થોડું ઝૂકવાનું અને કહેવાનું ધન્યવાદ. હા જો આ ધન્યવાદ કહેવાય જાય તો સામેવાળાના દિલ સુધી આપણે પહોંચી જઈએ. એટલે આ 3 વાત્સલ્ય ઋણ સ્વીકાર યાત્રામાં નવું ડેવલપ કરી અને લોકોને જીવતા શીખવાડ્યું. ને પછી મને એ લોકો જ્યાં મળ્યા, ગામડે હું ગયો ત્યારે પ્રોગ્રામોમાં હોય કે પાછા ત્યાં મળ્યા, તો ત્યાં મને આ 3 સિમ્બોલો રિફ્લેક્સ થયા. એક ગામના પાદરમાંથી અમારી ગાડી નીકળતી હતી અને એક નાનકડો છોકરો હતો, એમણે કીધું મનીષભાઈ, મેં કીધું હા, મેં કાચ ખોલ્યો, એને કીધું આમ આમ. તો લોકો સુધી આ વાત પહોંચે છે, લોકોને આ વાત ગમે છે અને કરવું પણ આ જરૂરી છે.